કેમ છો દોસ્તો, સ્વાગત છે આપણા મસ્ત મજાના વિડીયોની. આજે આપણે જવાનું છે રાજકોટ અને આજે આપણું ગુડ મોર્નિંગ ક્યાંક રસ્તામાં જ થયું છે એસટી બસમાં. અને આજે આપણે બધા કાકાના છોકરાઓને રમવા જવાનું છે રાજકોટ. તો આજે હાલો આગળ વિડીયોમાં આગળ રહેજો. હવે આપણે જઈએ છીએ રાજકોટ. હાલો આગળ રાજકોટમાં શું કરી બધું તમને હાલો વિગતવાર જણાવી. હાલો, ગાડી છે જૂના જમાનાની, જો તમને ખબર હોય તો જરાક કહી દેજો કઈ ગાડી છે. ફાઇનલી દોસ્તો આપણે રાજકોટ પહોંચી જ ગયા. હવે આપણે કઈ જગ્યાએ ઉતરવાનું છે અહીંયા જઈને જરાક જોઈ નાખી. અને આ છે આપણું રંગીલું રાજકોટ. હાલો તો વિડીયોમાં જરાક હાલો. હવે આપણે જવાનું છે રેસ પછી તો તાણે નીકળી નીકળી ગયા. અને આ છે આપણું રંગીલું રાજકોટ. ચાલો હવે નિરાતે મળ્યા જાય વિડીયોમાં આગળ મળી. શું થાય આગળ બધાને રમવાનું છે, એકેનો નંબર આવે કે નહીં ખબર પડે, જોઈએ. આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. હવે આ છોકરાઓના સાહેબને બધા મળી જાય પછી હવે આપણે જઈએ આગળ જ્યાં રમવાનું છે અહીંયા. તો હાલો હવે આગળ જઈને આ બધા ભાઈબંધ છે આપણા અને આ છોકરાઓને રમવાનું છે. તો હવે આ કંઈક હેડક્વાર્ટર જેવું છે, મહિલા હેડક્વાર્ટર એવું કંઈક નામ છે. આપણે બહુ ખબર નહીં, આપણે રાજકોટમાં બહુ અનુભવ નથી. હાલો આગળ જઈએ. સ્પોર્ટ્સ હોસ્ટેલ જોજો, આમાં આ બધેથી આનાથી ખૂંખાર નમૂનાઓ છે. અને આ બે છે બીજા, આ શું કરી નાખે જોઈએ આપણે. હાઈ તા કરે છે. હવે આ જોઈએ આ રમી હગે કે શું થાય. હારીએ લગભગ ટિકિટને લગભગ વસૂલ થાય નહીં, મને નથી લાગતું આ કે રમી હગે. બાકી આ એક ખૂંખાર નમૂનો છે અમારા ભેગો, એ રમી નાખીએ હું કીએ છે. રમી નાખું ને તો ભલે. હાલો તો મળી વિડીયોમાં આગળ. દોસ્તો અત્યારે આવી ગયા છે અને આ બધું છે રાજકોટ. જોજો આ મોટી મોટી. અને અત્યારે આપણે ચોથા માળે છે, ચોથા માળે. અને આ બધા છે આપણા અને છે રૂમ. અને અહીંયા આપણે બધું હોવાનું છે. ફાઇનલી દોસ્તો આપણે અટાણે 420મો રૂમ જડી ગયો છે. અને આ રૂમ કંઈક જોરદાર છે. હાલો તમને જરાક બતાવી દો આ રૂમનું જરાક તમને શું કહે. અને આ છે તમને જી લાગતું હોય એના કંઈક રૂમ છે. આવી 3 પલંગ છે. અને આ રૂમ છે, જોરદાર રૂમ છે. અને બહારનું વાતાવરણ કંઈક એવું ઓહો ફાડી નાખે હો રંગીલું રાજકોટ. જોકે અત્યારમાં તડકો જરા લાગવા માંડ્યો છે. તડકો તો જોકે સિટીમાં વધારે લાગે, આપણા ગામમાં ઓછો લાગે. અને આ બધા છોકરાઓને હે ને રમવાનું છે. હવે જોઈ કોણ આમાંથી સારું રમી શકે. આ જાડિયાનું મને મગજમાં નથી બેતું, આ જરાય રમી શકે. અને આ બે ભાઈબંધનું જે થાય એ ઠાકર કરે ઠીક. અને આ ભાઈ આપણા ભેગા આવ્યા છે, આનું રખોલું કરવા આવ્યા છે. રખોલું એટલે ધ્યાન રાખવા, બરાબર છે, ધ્યાન રાખવા આવ્યા. હવે શું કરે હવે આ જોઈ. આજનો તો જો કે આજ દી બગડી ગયો, કેમ કે મને એવું હતું કે આપણે અહીંયા જાઉં રાજકોટ અને હાંજ લગ્નમાં પાછા વહી જાઉં. પણ સાહેબે એમ કીધું કે હજી આજ ખાલી બધું ઓલું કાગળિયાનું ની બધું કરાવવાનું છે અને પછી કાલ રમવાનું ચાલુ થાય. એટલે આજનો દી તો ગયો ને, આજનો દી આખો દી બેહવાનું થાય અને કાગળિયાનું કરવાનું થાય. અને કાલ હવે બીજા દિવસે રમવાનું થશે. એટલે આ વિડીયો જરાક લાંબો હોય એટલે જરાક જોતા આવજો, મજા આવશે. હાલો મળી આગળ. ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આ કિંમતમાં પહોંચી ગયા છીએ. કેમાં પહોંચ્યા અહીં કંઈક ખબર નથી. જો આવું કંઈક ગ્રાઉન્ડ છે અને ઉપર આપણા બધા ભાઈબંધો બધા ગયા છે ઉપર. અને આપણે અહીંયા નીચે સામે ખુરશી બેઠી છે, વેડી છે, એમાં બેઠા છે. ગ્રાઉન્ડ છે ને આમાં બધા જો આ બધા બેઠા છે ને આ ભાઈબંધને બધો ભાગો દીધો, ભાગો એટલે ખાવાનો નાસ્તો દીધો છે. ને આ પ્રિન્સ જો બે હાથે મંડાણું ને અહીંયા બધાની પ્રેક્ટિસ ચાલે છે છોકરાઓની. અને કાલ હવે આપણે રેસકોર્સે જવાનું છે ને એવું કંઈક કાગળિયું દીધું. હાલો દોસ્તો અટાણે આ બધાનો નાસ્તો આવ્યો હતી ને નાસ્તો કરાવી દઉં. ફાઇનલી દોસ્તો જ્યાં આપણે રેસકોર્સે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને આ છે રાજકોટનું રેસકોર્સ, રાજકોટની વચ્ચે જ આવેલું છે. ચાલો અહીંયા બધા છોકરા રમીએ ત્યાં આપણે જઈએ. ફાઇનલી દોસ્તો આપણે અત્યારે રેસકોર્સમાં પહોંચી ગયા છે અને છોકરા બધા બેઠા છે. અત્યારે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આપણા ભાઈબંધ આપણે બે બેઠા છે હજી. અને આ બધું આખું ગ્રાઉન્ડ તમને બતાવું.
જેવું છે આખું બધું ગ્રાઉન્ડ છે. બધા છોકરા બેઠા છે ના છે આખું ગ્રાઉન્ડમાં જો અત્યારે બધા વોકિંગ કરવા નીકળી ગયા છે. જે કહેવાતું આપણે બહુ કંઈ અંદાજો નથી. બધા રમે છે અત્યારે એવું છે. આપણે એમ કંઈ હોય નહીં, આપણે સવારમાં ઉઠીને જવાનું હોય વાડીએ, એટલે આવું કંઈ કરવાની જરૂર હોય નહીં. આ બધા છોકરાઓ છે તે અંદર જાય છે, બધા અત્યારે અંદર જાય છે અને હવે એની પ્રેક્ટિસ થઈ જશે. ચાલો ને આ બધા જે બેઠા છે અને વાલીઓને બધાને બારે બેસાડ્યા છે કે જો કે આવી જારી છે, જાડીએથી બધાને જોવાનું. ચાકુ રેસકોર્સનું ગ્રાઉન્ડ જોવું જોઈએ. અને આપણામાં જો છોકરાઓ પ્રેક્ટિસ કરે છે, જો અહીંયા હવે તોડે ને ખૂન મોર થઈ. ભાઈબંધ બધા જાય છે દેખાય. જો રાણો દોડ્યો હવે. હાલ કાના હાલ. હાલ દર્શન હાલ. હાલ 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 હડીકાટ હડીકાટ. હાલો હાલ જીગાના ભાઈ બન હાલ. ફાઇનલી દોસ્તો આપણે સિટી બસ ને પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે ઘરે. ટ્રેનમાં જઈએ કે બસમાં જઈએ કંઈ નક્કી નથી. આ ત્યાં સિટી બસ સ્ટેશન આવું જ છે ને, જવું છે. અને આપણે બસની રાહ જોઈને બેઠા છે. બસ કંઈ આવે એટલે આપણે જવાનું. દ્વારકાનું રેલવે, દ્વારકાનું શું રાજકોટનું રેલવે સ્ટેશન. હવે આપણે ગોતવાની છે બસ ગોતીને આપણે ડાયરેક્ટ નીકળી જશું. આટલા ભેગા છે અને આપણે ભેગા છીએ. હાલો તો હવે રાતે નીકળી. સુવિધા બધી જોરદાર છે, ફાડી નાખે એવી. ટ્રેનમાં ચડી ગયા છે અને આપણે બીજા નંબરના જો અવાજ મારો નીકળી નહીં આવે. આપણા ભાઈ બેઠા છે, પીલાભાઈ. આપણે આ ટ્રેન છે. આ એક ભાઈને જામનગર ઉતારવાના છે. એક ભાઈને જામનગર ઉતારવાના, આપણે ઉતારવાનું છે ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે આપણા વાડામાં. જો કે ઘરે આવી ગયા છે. રાજકોટનો સફર જોરદાર રહ્યો અને ટ્રેનમાં બહુ મોજ કરી, કેમ કે થાક્યા હતા એટલે બહુ વિડીયો આપણો ઉતાર્યો નથી. હવે મળીએ આપણે આગલા વિડીયોમાં.